ભાવનગરમાં હની ટ્રેપ અને 2 કરોડની ખંડણી પ્રકરણમાં બોરડા ગામના પૂર્વ સરપંચ સહિત તમામ આરોપીઓ કોર્ટમાં નિર્દોષ. તળાજાના બોરડા ગામના સરપંચ સહિત વિરુદ્ધ ગત તારીખ 24/8/2022ના ભાવનગર એ ડિવિઝન બોરતળા પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલ અને વિદ્યાપીઠના સંચાલકે બોરડા ગામના રાજુભાઈ ભમ્મર, રાજેશભાઈ વાછાણી, વિજયભાઈ, મહાવીરસિંહ, ખીમજીભાઈ, એક મહિલા 2 અજાણ્યા શખ્સો સહિત સામે કલમ 328, 387, 506, 86, 120 મુજબ હની ટ્રેપ 2 કરોડની ખંડણી સહિત ગુન્હાઓ નોંધાવેલ, જે અંગેનો કેસ આજે એડિશનલ સેશન્સ જજ સાહેબ મહેતાની કોર્ટમાં ચાલી જતા બચાવ પક્ષના એડવોકેટ કિરીટભાઈ શુક્લ, રોનકભાઈ શુક્લ સહિતનાઓએ જોરદાર દલીલ પુરાવા રજૂ કરતા તેમને ધ્યાને લઈ તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જે તે સમયે આ કેસને લઈ તળાજા, ભાવનગર, સુરત સહિત પંથકમાં ભારે ચકચાર જગાવી હતી અને તે વખતના સરપંચ રાજુભાઈ ભમ્મર સહિતના નામ હનીટ્રેપમાં આવ્યા હતા અને ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવેલ મુજબ પોલીસ દ્વારા આ તમામના નામ સાથે ચાર્જશીટમાં આ તમામના નામ સાથે દર્શાવ્યા હતા. એડવોકેટના જણાવેલ મુજબ કોર્ટે આ હનીટ્રેપના ગુન્હાઓના પૂર્વ સરપંચ રાજુભાઈ ભમ્મર સહિત તમામને નિર્દોષ જાહેર કર્યા હતા અને હનીટ્રેપનો કેસ બનતો ન હોવાથી તમામને નિર્દોષ જાહેર કર્યા હતા. ગામજનોએ જણાવેલ મુજબ હાલના સરપંચના પતિ પૂર્વ સરપંચ રાજુભાઈ ભમ્મર એના ગામ અને પંથકમાં સતત સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને લોકચાહના ધરાવે છે. નિર્દોષ જાહેર થતાના સમાચાર આવતા લોકોએ ઠેર ઠેરથી અભિનંદન પાઠવેલ. આજે ગામજનો સહિત પરિવાર દેવ દર્શનાર્થ રવાના થયા. રિપોર્ટ કમલેશ ઢાપા.